નમસ્કાર, લોકશાહીની કલમે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાગરા જમીન સંપાદન પ્રક્રિયામાં ₹500 કરોડનું કૌભાંડ, યાકુબ ગુરુજીએ કર્યા આક્ષેપ। વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારના અંભેડ, લીમડી સહિતના ગામોની જમીન સંપાદન પ્રક્રિયામાં થયેલ ₹500 કરોડના કથિત કૌભાંડના મામલામાં ગુજરાત ખેડૂત હિત રક્ષક દળ દ્વારા ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે અને સમગ્ર કૌભાંડમાં તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે। વાગરા તાલુકામાં આવેલ દહેજ ઔદ્યોગિક વસાહતના નવા એકમ માટે GIDC દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી। આ જમીન સંપાદન પ્રક્રિયામાં ₹500 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ ખેડૂત હિત રક્ષક દળના જિલ્લા પ્રમુખ યાકુબ ગુરુજી દ્વારા કરવામાં આવ્યું છે। GIDC દ્વારા જાહેરનામું બહાર પાડી 1740 એકર જમીન સંપાદન કરવામાં આવી હતી, જેમાં ખેડૂત હિત રક્ષક દળના આક્ષેપ અનુસાર ગામના સ્થાનિક ખેડૂતોની માત્ર 100 એકર જમીન સમાવેશ થાય છે। બાકીની જમીન બહારના ખેડૂતોએ ચોક્કસ આયોજનબદ્ધ રીતે રાખી લીધી હતી અને મૃતક ખેડૂતના નામે પણ જમીનના દસ્તાવેજ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ અંગે અગાઉ ખેડૂત હિત રક્ષક દળ દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી અને તપાસની માંગણી કરાઈ હતી। જોકે તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન ભરાતા હવે ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી છે। નદીમ ન્યૂઝ, અંભેડ, લીમડી અને પખાજણ ગામોની GIDC દ્વારા જે સંપાદનની પ્રક્રિયા કરવામાં આવી છે એમાં આશરે 500 કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે। આ જમીન કૌભાંડમાં શરૂઆતથી જ જમીન સંપાદનની પ્રક્રિયાની સાથે જ ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટ રહ્યું છે। આમાં આદિવાસી ભાઈઓની જમીનોને સંપાદન કરી લેવામાં આવી છે। એમાં નિયમ વિરુદ્ધ કહી શકાય, એટલે કે જમીન સંપાદનનું જાહેરનામા પછી મહેરબાન કલેક્ટર સાહેબે ઓર્ડરો કરેલા છે, એ ઓર્ડરોની શરત ભંગ થયેલો છે। પાયર પ્રોપર્ટી લિમિટેડે જે જમીનો રાખી છે ને એમની જે જમીનો છે એમાં પણ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પરમિશન આપવામાં આવી એની શરતનો ભંગ કરવામાં આવ્યો છે। એ જમીનો ખાલસા થવી જોઈએ એવી જમીનોને સંપાદનમાં સમાવી લેવામાં આવી છે અને બહારના ખેડૂતો, ભાવનગર અને પાલિતાણાના ખેડૂતોએ કરોડો રૂપિયાની જમીન રોકડામાં ખરીદી છે। આ રોકડામાં ખરીદી છે એટલે દસ્તાવેજની અંદર એમને સ્પષ્ટ એવું લખ્યું છે કે આ જમીન અમે રોકડેથી ખરીદીએ છીએ। તો રોકડામાં એટલે કરોડો રૂપિયાના કાળા નાણાંનો ઉપયોગ આ જમીન સંપાદનમાં થયો છે। આવા અનેક મુદ્દાઓ સાથે અમે 30મી ડિસેમ્બરે તકેદારી આયોગમાં ફરિયાદ દાખલ કરી છે અને સરકાર પાસે અપેક્ષા રાખી છે કે આમાં તટસ્થ તપાસ થાય અને જે મૃત્યુ પામેલ આદિવાસી ભાઈ છે એનો જે દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજના ગુનેગારોની સામે ફરિયાદ દાખલ થાય એવી અમે માંગ કરી છે। GIDCના અધિકારીઓ અને સરકારી અધિકારીઓ એને સંપાદનમાં સમાવે છે એટલે ભ્રષ્ટાચાર થયો છે એની શંકા થવાનું પહેલું કારણ અહીંયા છે કે જે જમીનો ખાલસા થવાની છે એવી જમીનોને GIDCએ સંપાદનમાં સમાવી એટલે આ બાયર પ્રોપર્ટીના માલિકોને આ લોકોએ ખૂબ મોટો ફાયદો પહોંચાડવો છે એવી અમને શંકા થઈ। બીજો પ્રશ્ન, જ્યારે આ સંપાદન થયું એટલે લોકો માટે, ખેડૂતો માટે પ્રશ્નો ઊભા થયા અને 11 જેટલા આદિવાસી ખેડૂતોની જમીનો દસ્તાવેજ કરવામાં આવી। આદિવાસી જમીનના 73 દબેલીના બાદવાળી જે જમીનો હોય એને કોઈ બીજા આદિવાસી ભાઈએ વેચાણ લેવી હોય તો એને કલેક્ટર કચેરીમાંથી પરવાનગી લેવાની હોય। આપણા ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબે પરવાનગી આપી છે, પણ ક્યારે આપી પરવાનગી? જમીન સંપાદનનું જાહેરનામું બહાર પડી ગયા પછી મહેરબાન કલેક્ટર સાહેબે આ લોકોને પરવાનગી આપી। એ પણ નિયમ વિરુદ્ધનું કામ થયું, કારણ કે જમીન સંપાદનનું જાહેરનામું થઈ ગયા પછી એ જમીનનું સ્ટેટસ ના બદલી શકાય। તો આ રાતોરાત સ્ટેટસ બદલવામાં આવ્યું। એમાં 7/12ની નકલ ઉપર નંબર 6ની એન્ટ્રીની ઉપર જમીન સંપાદનની તારીખ છે લખેલી અને એની નીચે આ પરવાનગી આપી એની તારીખ છે, એટલે સ્પષ્ટ છે કે જમીન સંપાદનના જાહેરનામા પછી આ પરવાનગી આપવામાં આવી। એક મહેરબાન કલેક્ટર સાહેબે જે પરવાનગી આપી છે એમાં એક શરત છે કે જ્યારે 73 જમીન, બાદવાળી જમીન કોઈ આદિવાસી બીજો ખેડૂત ખરીદે તો એ આદિવાસી ભાઈએ એ જમીન 5 વર્ષ સુધી પોતાના ખેદાણમાં રાખવાની છે। કલેક્ટર સાહેબના હુકમની અંદર જ આ શરત છે। અહીંયા એવું થયું છે કે જેના નામે તબદીલ કરવાની છે જમીન
એની જેવો હુકમ મળ્યો કે તરત એની તબદીલ થઈ ગઈ, બીજે દિવસની તો તારીખ છે એમાં તબદીલ થઈ ગઈ અને અઠવાડિયા પછી એ જે વલસાડના ખેડૂતો છે એ ખેડૂતોના નામે રૂપિયા જમા કરી. આ ભ્રષ્ટાચાર થયો છે એ વાત અહીંયાથી ફલિત થાય છે. એક ખેડૂત એવો છે આદિવાસી કે જેનું મરણ થઈ ગયું, મરણનો દાખલો અને તારીખ મારી પાસે છે, દસ્તાવેજ પણ અહીંયા છે. આપ જે મિત્રોને જોવા હોય એના પ્રૂફ બધા આપીશું. તો એનું મરણ થઈ ગયા પછી એક અઠવાડિયા પછી એનો દસ્તાવેજ થાય છે. દસ્તાવેજ એવી રીતે થાય છે કે મૃત્યુ પામેલ ખેડૂત જાતે રજિસ્ટ્રાર ઓફિસમાં હાજર રહ્યો ને એને દસ્તાવેજ કરી આપ્યો. એ હાજર રહ્યો છે એની સાથ બીજા લોકોએ કરી આપી છે. આ એક ક્રિમિનલ ગુનો છે, ફોજદારી ગુનો બનવો જોઈએ. આની વિરુદ્ધ જ્યારે શહેરી વિકાસ મંત્રી કુમારસિંહ વાસે, આપ સબ લોકો જાણો છો, એટલે આદિવાસી ભાઈઓના મુદ્દે ખૂબ સરસ રીતે અવાજ ઉઠાવ્યો અને અધિકારીઓને ટાર્ગેટ કરીને એમને તો વાત કરી એમાં, ત્યારે આ કલેક્ટર સાહેબે એમને જ આપેલો ઓર્ડર, એમને જ આપેલો હુકમ ને રિમૂવ કરીને આ ખેડૂતના કેસમાં સુઓ મોટોની નોટિસ આપી. વાસ્તવિકતા એ બનવી જોઈએ જ્યારે સુઓ મોટોની નોટિસ આપે અને એ ખેડૂતને પૈસા પાછા આપવાનું કહ્યું કે પેલા ખેડૂત પાસેથી પૈસા મૂળ ખેડૂતને ચૂકવવાનું. આવા કેસની અંદર કલેક્ટર સાહેબે કે મામલતદારે એફઆરઆઈ દાખલ કરવી જોઈએ આ લોકો પ્રત્યે. અમે ગૃહ સચિવમાં લખ્યું કે આ બધું છાવરવાની કોશિશ થઈ રહેલી છે. બધા જ અધિકારીઓની આમાં સાંઠગાંઠ હોય એવું અત્યારના તબક્કે તો દેખાઈ રહ્યું છે. તો આની વિરુદ્ધ તપાસ કરવાનો હુકમ કરવામાં આવે આવું લખ્યું. આજ સુધી આ પોલીસ ડિપાર્ટમેન્ટ, આ કલેક્ટર કચેરી કે આ મામલતદાર કચેરી આની તપાસ કરતી નથી. એટલે એવું લાગે છે કે આ એક આખું ભરૂચ જિલ્લાનું પ્રશાસન આખું આમાં ઇન્વોલ્વ હોય એવી અમને શંકા છે. કારણ કે જ્યારે આટલી સ્પષ્ટ વાત હોય કે જે ગુનો થયો છે, અઠવાડિયા પછી મળેલા માણસના નામનો દસ્તાવેજ થયો છે, તો એમાં તો કશું કરવાનું આવતું જ નથી. સીધી ખોટી રીતે દસ્તાવેજ કર્યો છે, ખોટી સહીઓ બનાવેલી છે, ખોટા દસ્તાવેજ ઉભા કરેલા છે, એ ક્રિમિનલ છે. જો ના થાય તો આમાં ભ્રષ્ટાચારની ભૂ છે એવું સ્પષ્ટ થઈ શકે. આ જે જમીનો છે, સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે કે જેમાં જ્યાં આગળ વોટર લોકિંગ બોડી હોય, જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, કુદરતી પાણીના પ્રવાહનો રસ્તો હોય, ત્યાં કોઈ પણ વિકાસ માટે સરકાર જમીન સંપાદન ના કરી શકે. આ લોકોએ સુપ્રીમના આનું ઉલ્લંઘન કરીને આ એવી જમીનો છે કે જેમાં વરસાદના 4-5 મહિના સુધી 4 થી 5 ફૂટ પાણી ભરાયેલું તે જમીનોનું સંપાદન કરે. એટલે દરેક રીતે આ અધિકારીઓએ અને આ જમીન માલિકોએ આમાં ક્યાંક ને ક્યાંક ખોટું કરીને કાયદાનો અને નિયમોનું ઉલ્લંઘન કરીને આ બધું કર્યું છે. એટલે અમને શંકા થઈ કે આ ભ્રષ્ટાચાર થયો છે. જે લોકોએ અહીંયા જમીન ખરીદી છે, ભાવનગર અને પાલીતાણાના ખેડૂતો છે, એ તમામના દસ્તાવેજ મારી પાસે છે. આખું બોક્સ ભરીને લાવ્યો છું. એ જેટલા બી ખેડૂતોના દસ્તાવેજ છે એમાં 2 પરિવારો છે. એ 2 પરિવારોએ કરોડો રૂપિયાની જમીન અહીંયા રાખી છે. એ ખેડૂત ક્યાંના છે અને ખેડૂત કેવી રીતે બન્યા એના અમે દસ્તાવેજના કાગળો કરાવીને તપાસ કરી તો આખો પરિવારની માત્ર 4 થી 5 ગુંઠા જમીન પાલીતાણામાં હોય ને એ જમીનના આધારે ત્યાંના લોકોએ દાખલો આપ્યો છે. એ દાખલાની સત્યતા અમે તપાસવા માટે એક વકીલનો સહારો લીધો ને એને પૂછ્યું તો એ દાખલાની અંદર વકીલે પણ શંકા ઊભી કરી કે આ પણ ખોટો દાખલો છે. એ તપાસનો વિષય છે. આપણે કહીએ કે ખોટો છે તો એ મારું ચાલવાનું નથી. પણ આટલું બધું ખોટું થતું હોય, જો સરકાર પ્રમાણિકતા પ્રમાણે જ્યારે વાતો કરતી હોય કે ભાઈ સબકા સાથ સબકા વિકાસ, તો આ આટલો મોટો ભ્રષ્ટાચાર કરવા વાળા લોકોની સાથેનો સાથ છે ભાજપ સરકાર, એવું અમને દેખાય છે. આ ખેડૂતોએ જે જમીન રાખી છે કે જેના પરિવારની પાસે 4 થી 5 ગુંઠા જમીન હોય, એ પરિવાર જ્યાં પાયલ પ્રોપર્ટીઝની વાગરા તાલુકામાં જમીનો હોય, એ જમીનોની બાજુમાં જ કરોડો રૂપિયાની જમીન રાખે તો એની પાસે પૈસા ક્યાંથી આવ્યા એ શંકા ઊભી થાય.
અમે એની તપાસ કરાવી કે ભાઈ એને પૈસા ચેકથી આપ્યા છે, કઈ બેંકથી આપ્યા છે, શું છે, એના ખાતામાં પૈસા કઈ રીતે આવ્યા. તો બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ લોકોએ તમામ કાયદાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે. દસ્તાવેજની કોપી અહીંયા છે. દસ્તાવેજમાં જમીન રાખનાર ખેડૂત 1 કરોડ રૂપિયા ઉપરની રકમ કેશમાં ચૂકવે છે એવું લખ્યું છે. તો આ કઈ રીતે એને કેશમાં ચૂકવવા? ખુલ્લેઆમ કાળા નાણાંનો ઉપયોગ થયો અને તે સરકારી પ્રશાસને કાળા નાણાંનો ઉપયોગ બેફામપણે કરવા દીધો એવું કહી શકાય. એટલે એવો પ્રશ્ન ઉભો થાય છે કે આમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર છે ને. આ ભ્રષ્ટાચાર સુનિયોજિત બધા જ ઉપરથી નીચે. હું સ્પષ્ટપણે કહું છું કે મુખ્યમંત્રી કાર્યાલયથી લઈને ભરૂચ અને વાગરા સુધીના રજિસ્ટ્રાર ઓફિસ બધા જ એમાં આવી જાય. આ લોકોનું ક્યાંક ને ક્યાંક કંઈક છે. જો સાચા છે, જો ભ્રષ્ટાચાર નથી થયો તો આની તપાસ થવી જોઈએ. તપાસ કરીને ચોખ્ખું સ્પષ્ટ કરીને તો અમે કહીશું ભાઈ અમારી ભૂલ હશે તો અમે સ્વીકારીશું. અમારે આ પ્રશ્ન ઉઠાવવાની જરૂર કેમ પડી કે જ્યારે વર્ષો પહેલા કોલિયાર, વેંગણી, તલાદરા, અંભેર અને નાડેડાના ખેડૂતો ખૂબ સારી રીતે પત્રકાર ચિત્ર ઉઠાવ્યા છે. એ બદલ આપ સૌનો અત્યાર સુધીનો જે સહકાર મળ્યો છે એ બદલ આપનો આભાર માનું છું. આજે આપ સૌ લોકોને હાજર રાખવાનું અને આ પ્રેસ વાર્તા કરવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કે પખાજર, લીમડી અને અંભેર ગામમાં 1740 એકર જમીનનું જીઆઈડીસી દ્વારા સંપાદન થયું છે. વાગરા તાલુકામાં ઉદ્યોગો આવે, જમીનનું સંપાદન થાય, અહીંના લોકોને રોજગારી મળે, અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, વિકાસ થાય, એ અમે ઈચ્છીએ છીએ, એના વિરોધી નથી. પણ જ્યારે આ વિકાસ વિનાશ બની જાય અને ખાસ કરીને ખેડૂતો માટે વિનાશ બની જાય કે જે લોકો જમીન પોતાની આપીને અહીંયા વિકાસ માટે સહકાર આપતા હોય એવા લોકો માટે આ વિનાશ બની જતો હોય ત્યારે એ બહુ દુઃખની બાબત કહેવાય. વાગરા તાલુકામાં જે અંભેર, લીમડી અને પખાજરમાં જે સંપાદન થયું છે એ સંપાદનની પ્રક્રિયા શરૂ થતા પહેલા વાગરા તાલુકામાંથી કોલિયાર, વેંગણી, કલાદરા, અખોડ, નાડીડા આ ગામોના ખેડૂતોએ વાગરા મત વિસ્તારના ધારાસભ્યને રજૂઆત કરેલી હતી કે અમારા વિસ્તારની આ જમીન અમે સંપાદનમાં આપવા તૈયાર છે. આ જે પ્રોજેક્ટ માટે અંભેર, લીમડીમાં જમીનનું સંપાદન થયું એ પ્રોજેક્ટ આ ગામોની બાજુમાં આવેલો. સરકારે કરોડો રૂપિયાનું ત્યાં રોકાણ કરેલું છે. એટલે સરકાર માટે પણ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની જરૂર ના રહે જો ત્યાંથી જમીન સંપાદન થાય તો. બળવંતસિંહ અહીંયા હાજર છે. બળવંતસિંહના નેતૃત્વમાં આ ગામના ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરેલી અને ધારાસભ્યએ એ રજૂઆતનો સકારાત્મક અભિગમ દર્શાવી આ લોકોને સાથે લઈ જઈને મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, જીઆઈડીસીના ચેરમેન અને એમડીને રજૂઆત કરી ખેડૂતોની સાથે. જ્યારે મુખ્યમંત્રીએ આ ખેડૂતોને એમ કહ્યું કે અમારે અત્યારે જમીન સંપાદન કરવાનું જ નથી. આ લોકોએ રજૂઆત કરી નવેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનામાં આ જમીનોનું સંપાદન થયું. જો મુખ્યમંત્રી આટલું બધું જૂઠું બોલતા હોય તો પહેલા દિવસથી જ આમાં શંકા ઊભી થાય કે આમાં કંઈક દાળમાં કાળું છે. તમારે નવેમ્બર મહિનામાં જો સંપાદન ના કરવાનું હતું તો જાન્યુઆરીમાં સંપાદન થઈ. એટલે છેલ્લા જાન્યુઆરીથી જ્યારે સંપાદનની વાત આવી ત્યાંથી જ અમે લોકોએ આની સામે અવાજ ઉઠાવેલો. કયા કયા કારણોસર અમને ભ્રષ્ટાચારની શંકા છે એ અમે દરેક તબક્કે રજૂઆતો કરી. મુખ્યમંત્રીને રજૂઆત કરી, એમડીને રજૂઆત કરી, ચેરમેનને રજૂઆત કરી. એક તબક્કે તો અમે મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ જે એમના અધિકારી છે એને આ જમીનમાં જે સંપાદન થયું છે એનું પેમેન્ટ ના થાય એના માટેની રજૂઆત કરી કે અમે લોકો હાઈકોર્ટમાં જઈશું, આ પેમેન્ટ થઈ જશે તો મુશ્કેલી થશે, આને અટકાવો. પણ પેમેન્ટ રોકવામાં આવે અને પેમેન્ટ કરવામાં આવે. આ જે આખો વાત છે કે ભાઈ કેમ ભ્રષ્ટાચાર કરે છે.
ભ્રષ્ટાચાર થવાનું કારણ અમને કેમ શંકા ગઈ કે ભ્રષ્ટાચાર થાય? તો જીઆઈડીસીની જે આખી પ્રક્રિયા છે સંપાદન કરવાની, તો જીઆઈડીસી એ સરકારની એવી કચેરી છે કે એને બહુ ગુપ્ત રીતે ક્યાં સંપાદન કરવાનું છે અને શું કરવાનું છે એનું પ્લાનિંગ કરવાનું હોય એકદમ ગુપ્ત રીતે. જો એ વાત જીઆઈડીસીના કાર્યાલયમાંથી બહાર જાય તો પહેલો ગુનો તો એ બહાર કરનાર અધિકારીએ કરેલો છે. અહીંયા જે અંધેર લીમડી અને પખાજરમાં સંપાદન થયું એમાં વાગરા તાલુકામાં વાપીના સૈયદ તરીકે ઓળખાતા બધા જ વાગરા તાલુકાના લોકો જાણે છે, ખેડૂતો જાણે છે. અને એ જે કંપની સાથે સંકળાયેલ છે એ પાયલ પ્રોપર્ટીની જમીનો જેને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે સરકારમાંથી મંજૂરી લીધી હોય, અમારી પાસે આના બધા એવિડન્સ છે, જે સરકારમાંથી એમને મંજૂરી લીધી છે અને કલેક્ટર સાહેબે જે હુકમ કરેલો છે એ હુકમમાં એવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે એક શરતની અંદર કે આ જે મંજૂરી આપવામાં આવે છે એ મંજૂરી એને 5 વર્ષમાં એના હેતુમાં એ જમીનનો ઉપયોગ કરવો પડે. 2011માં કલેક્ટર સાહેબે એને મંજૂરી આપી છે, એટલે 2016 સુધીમાં એ જમીનોનો નિયમ પ્રમાણે શરત પ્રમાણે ઉપયોગ થવો જોઈએ. જો એ ના ઉપયોગ થાય તો કાયદા પ્રમાણે એ જમીનનો ખાલસા થાય. તો આ ખાલસા થવાવાળી જમીનોને